જીગર જો ને મારી પાસે કેટલું સુંદર ગળું છે પણ એમાં પહેરવા માટે સોનાનો હાર જ નથી. જીગર જો ને મારા હાથ કેટલા સરસ છે પણ એમાં પહેરવા સોનાની કડલી જ નથી. જીગર જો ને મારા પાસે કેટલા સુંદર કાન છે પણ એમાં પહેરવા સોનાની બુટી જ નથી. તો દીકા તું એક કામ કર, તારું ગળું, હાથ અને આ કાન ત્રણે કાપી જ નાખ. લે કેમ? अभी बता था भाई। કેમ કે દીકા મારી હાલત તારા જેવી જ છે. હે નહીં, આમ જો મારી પાસે પાકીટ કેટલું મસ્તીનું છે પણ એમાં પૈસા જ નથી. હે એલી, તે રસીલા ભાભીને કાગડી કીધી? હા કીધી. કેમ? અલી તું બોલવામાં ભાન રાખ, તારા લીધે હે ને મારા સંબંધો બગડે હે. अबे साले। કેમ તમાર માસીની દીકરી બેન થાય છે? ઓય તું ખોટા ખોટા સંબંધો બાંધમાં, એ મારી સોલમેટ હે. શું બોલ્યા? એ હું એમ કહું છું કે ઈ આપણા પાડોશી હે. ઈ બધું મૂક હાલ, તે એને કાગડી કીધી તો કીધી શું કામ? મારી મરજી. એ આટલી સુંદર સ્ત્રીને કાગડી કહીને થોડું બોલાવાય? પેલા એણે મને કબૂતર જેવી કીધી તો હું સુંદર નથી? ઈ તો તે કઈક કર્યું હશે ને એટલે જ તને કબૂતર જેવી કહીને બોલાવી હોય. બાકી રસીલા ભાભી કોઈ દી આવું બોલે નહીં. હા કીધી મેં કાગડી, વારે વારે કહીશ. શું કરવાનું છે બોલો? શું કરવાનું હે? હાલ મારી હારે અને માફી માંગવી પડશે. માફી માંગુ? હા હું માફી માંગુ? હા માફી તો હું નહીં જ માંગુ, તમારાથી થાય નહીં તમે કરી લેજો. એ મેનુ તું સમજ ને યાર, તું સોરી નહીં બોલ ને ત્યાં સુધી છે ને રસીલા ભાભી મારી યારે વાત નહીં કરે. તું બોલી દે ને સોરી. એટલે આ જોઉં ને ચિઠ્ઠીમાં શું લખ્યું છે એમ. આપણા દરવાજા પાસે કોક મૂકીને વયું ગયું છે. હા તો તું વાંચી લે. અરે આ પણ ઇંગ્લિશમાં લખેલું છે, તમને તો ખબર છે મને ઇંગ્લિશ વાંચતા ક્યાં આવડે છે. આઈ એમ રિયા કોલ મી. શું લખ્યું છે? અરે આમાં કાંઈ લખ્યું નથી, આ તો દવાનું લિસ્ટ છે. ઓકે દવા મંગાવી છે ને એનું છે, કાંઈ કામનું નથી. अबे साले। હાલો, હેલો રિયાજી. જીગર બોલે છે? હા તમે મને બહુ ગમો હો, હું તમને બહુ પ્રેમ કરું છું. તમે મને બહુ ગમો. તો તમે કુંવારા છો? કુંવારા પરણેલાનું શું હોય, આપણે એકબીજાને પ્રેમ કરી ઈ મહત્વનું છે. તો પછી તમારા ઘરમાં ઓલી લેડીઝ ફરે છે ઈ કોણ છે? ઈ તો કામવાળી છે. ઈ તો ઘરમાં હે ને કચરા અને પોતા કરવા આવે છે. કામ તો બધું કરાવવું પડે ને. अबे साले। હા. અરે એ મારી પત્ની નથી. આવી હું શકલવાળી પત્નીને રાખતો હોઈશ. હા હા તો પછી કપડા, વાસણ, કચરા, પોતું ઈ બધું થઈ ગયું છે, ખાલી તમને ધોવાના બાકી છે. હવે તમે ખાલી જમણી બાજુ જોવો. હેલી, મારે કોક બીજી છોકરી આરે લફડું હાલતું હોય તો તું શું મને માફ કરી દે? લેલા, હું તમને કોણ માફ કરવા વાળી? માફ તો તમને મારો ઉપરવાળો ભગવાન કરે. क्या बात कर रहे रे बाबा? બસ હું તો તમને ત્યાં લગી પહોંચાડી દઉં. मैं तारी हूँ भाई। તું સમજે શું તારા મનમાં? તું છે કોણ? હે, તું મારા નામથી ઓળખાશ હો. તું જેટલો હુકુમ મારા પર અને મારા મમ્મી પર ચલાવસ ને
અમે તારાથી ડરતા નથી. હા તો અમે તારું સહન કરીએ. अबे साले બાકી હે ને તને કેદુનાની ઘરની બહાર કાઢી મૂક્યું હોત. સમજાણું? લે બોલો. એવું કેતો તો ચંદો એની ઘરવાળીને. બોલો હવે અત્યારે હોસ્પિટલમાં પડ્યો. એવી રીતે કોણ વાત કરે ઘરવાળી સાથે? એવી રીતે કોણ કાઢે મનની ભડાસ? बड़ा हरामी हो बेटा. તમે હે ને એક વાત હે ને મારી સાંભળી ગયો. તમારા ઘરના બધે આવે ને એટલે મારી ઉપર તમારો ઓછો હુકમ ચલાવો હો. આ કરી નાખ ને ઓલું કરી નાખ ને આ બનાવી નાખ ને ઓછો પાવર કરવો. હા તો તું પણ મારી વાત સાંભળી લે. બરાબર? मैं कल भी शेर था, आज भी शेर हूँ और आने वाला कल में भी मैं शेर रहूंगा. शेर तो आप रहोगे ही, पर उस शेर पर सवार होने के लिए शेरावाली आ चुकी है.